નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી મિડડે રિપોર્ટ સાથે હું પૃથા અને હવે સમાચારમાં સૌપ્રથમ વાત દીપડાની દહેશતની। રાજકોટ શહેરમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા। રાજકોટના કાલાવડ રોડ પર દીપડો દેખાયો હતો। રાજકોટનો ધમધમતો વિસ્તાર છે કાલાવડ રોડ। 1 જાન્યુઆરીના મોડી રાત્રે હોટેલ પાસે દીપડો પહોંચ્યો હતો। કાલાવડ રોડ પર દીપડો પહોંચ્યો હોવાની ઘટનાથી લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યો અને સીસીટીવી ફૂટેજમાં દીપડો હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ જોતા આ દીપડો હોવાનો પુરાવો મળ્યો। આરપીજે હોટેલ નજીક દીપડો આવ્યો હોવાની ઘટના સામે આવી અને વધુ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે રાજકોટમાં દીપડો છે। સીસીટીવી 12 ડિસેમ્બરના હોવાનું સામે આવ્યું। રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત જે છે દીપડો આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। છેલ્લા થોડા દિવસથી જે છે એ દીપડો આવ્યો હોવાની વાત જે સામે આવી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ જ વિસ્તાર છે કે દીપડો જે છે એ અહીંથી નીકળ્યો હતો અને જે છે કહી શકાય કે આ પાઇપ પાસે થઈ અને આ રોડ ઉપર એટલે કે આ યુનિવર્સિટી તરફ જે જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એવું પણ માનવામાં આવે છે કે આ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે 1 જાન્યુઆરીના હોવાના જે છે એ જે સામે આવ્યો હતો। કહી શકાય કે છેલ્લા થોડા દિવસથી આ દીપડો જે છે આ વિસ્તારમાં દેખાતો હોવાની વાતો સામે આવી રહી હતી, પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અહીંયા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દીપડાની દહેશત જોવા મળી રહી છે। અત્યાર સુધી દીપડાના સગળ મળ્યા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે નહોતા આવ્યા, પરંતુ સૌપ્રથમ વખત એવું બન્યું છે કે દીપડાના જે છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અહીંયા કેટલાક લોકો જે છે તેમને પણ દીપડો જોયો હોવાની વાત મળી રહી છે। ક્યાંક ને ક્યાંક શહેરી વિસ્તાર છે, આ શહેરી વિસ્તારમાં જે છે દીપડો સામે આવ્યો હોવાની વાત મળી રહી છે। હાલ આપણી સાથે અહીંયા કેટલાક અહીંના સ્થાનિક લોકો છે, આપણે વાત કરીશું। શું કહેશો તમે આ વિસ્તારમાં દીપડો આવી ગયો? હા દેવ, અમે કાલે જ વિડીયો વાયરલ થયો ને એટલે જોયો અમે વિડીયો, અને વિડીયોમાં મેં જોયું તો મને આમ લાગ્યું કે ના અહીંનો જ વિડીયો છે એમ, કેમ કે અમારી ઓફિસ અહીં રિવેરામાં જ છે, એટલે અમે સેલરમાં ને બધે અમે જાણ કરી, અમારી પાછળ એવરેસ્ટ પાર્ક સોસાયટીમાં જાણ કરી છે કે દીપડો આવી રીતે નીકળ્યો છે તો આપણે ધ્યાન રાખશું। દ્વારકાના ખંભાળિયામાં શ્વાનનો આતંક સામે આવ્યો। ખંભાળિયા શહેરમાં રખડતા શ્વાને હુમલો કર્યો હતો। નગરગેટ વિસ્તારમાં શ્વાને મહિલાને બચકા ભર્યા। મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ। પગના ભાગે મહિલાને 8 થી વધુ ટાંકા આવ્યા છે। શ્વાનના આતંકથી વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે। રખડતા શ્વાનના ત્રાસથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। રાજકોટના વિછિયામાં ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ખેતરમાંથી 127 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। નાના માત્રા ગામની વાડીમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। એસઓજીએ 127 કિલો ગાંજાની સાથે એકની ધરપકડ કરી। બાતમીને આધારે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તાપીમાં પેટ્રોલ અને ડીઝલ માટે વાહન ચાલકોની પડાપડી જોવા મળી। લોકો પેટ્રોલનો સ્ટોક કરવા ઉમટ્યા છે। તાપીના નીઝર, કુકરમુંડા સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ માટે વાહન ચાલકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। નીઝર અને કુકરમુંડા તાલુકાના 13 પેટ્રોલ પંપમાંથી ફક્ત 2 જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે। વેલદા ખાતે આવેલા વેલકમમાં 2 પેટ્રોલ પંપમાં લોકોની ભીડ જોવા મળી હતી। પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા હાલ અત્યારે મળી રહી છે। તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત નહીં થાય, તેમ છતાં લોકોએ લાંબી લાઈનો લગાવી તો લોકો પેટ્રોલનો સ્ટોક કરવા માટે ઉમટી પડ્યા છે। અફવાથી દૂર રહેવા પણ લોકોને અપીલ કરવામાં આવી। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને મોટા સમાચાર। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઉપવાસ રાખશે પીએમ મોદી। સરયુ નદીમાં સ્નાન પણ કરી શકે છે પીએમ નરેન્દ્ર મોદી। ખાસ કરીને 16 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે પીએમનો સંકલ્પિત અક્ષત। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। તો સરયુ નદીમાં સ્નાન પણ પીએમ કરી શકે છે। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે તેઓ ઉપવાસ રાખશે।
અમદાવાદના જૂના વાડજ પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી. જૂની અદાવતમાં ઝઘડો થતા બે જૂથ આમને સામને આવ્યા હતા. હનુમાનપુરાની ચાલીનો આ બનાવ છે. વાડજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં કારમાંથી લાખોની ચોરીની ઘટના સામે આવી છે. 1.5 લાખની ચોરી સયાજીગંજમાંથી પાર્ક કરેલી કારમાંથી કરવામાં આવી. કારના કાચ તોડી અને લેપટોપ તે ઉપરાંત રોકડની ચોરી કરવામાં આવી. ઓળખ ન થાય તે માટે તસ્કરોએ કપડાં પણ બદલ્યા હતા. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. તો આ તરફ અમદાવાદમાં પણ તસ્કરો બેફામ બન્યા છે. શહેરમાં એક બાદ એક ચોરી અને લૂંટની ઘટના સામે આવી રહી છે. ચીલ ઝડપના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ધોળા દિવસ એક્ટિવાની ડેકીમાંથી 15 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થયા. એક વાહનની ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ડેકી ખોલી અને આરામથી તસ્કરો ડેકીમાંથી પૈસા કાઢી ફરાર થઈ જાય છે. અને વાડજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. વલસાડમાંથી ટાબરિયાઓની ટ્રિપલ મોપેડ સવારી મામલે ફરિયાદ નોંધાઈ છે. બાળકોના મામા સરફરાઝ અબ્દુલ ગફાર વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. ઈ મેમોથી બચવા માટે મામાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી અને મોપેડ ભાડાને આપી હતી. સતત ધમધમતા રસ્તા પર ટાબરિયાઓની ટ્રિપલ સવારીનો વિડીયો વાયરલ થયો છે અને નીચે પગ પણ નથી પહોંચતા. તે જ ઉંમરે આ પ્રકારે મોપેડ સવારી આ ટાબરિયાઓ કરી રહ્યા છે. હાલ તો આ મુદ્દે સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના મહવાના એન્ડચ અને કાને ગામે ભૂસ્તર વિભાગ દ્વારા રેડ કરવામાં આવી. પૂર્ણા નદીના પટમ વિસ્તારમાં ખનન ચાલતું હોવાની ભૂસ્તર વિભાગને માહિતી મળી હતી. ભૂસ્તર વિભાગે 4 યાંત્રિક નાવડી સહિત 2 ટ્રક જપ્ત કર્યા છે. ભૂસ્તર વિભાગે 21 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢના ગિરનાર પર આવેલા દત્તાત્રેય મહંતની ફેક આઈડી બનાવી અને કોમી વેમનસ્ય ફેલાવનારની ધરપકડ કરાઈ છે. અરવિંદ કપૂરચંદ જૈન નામના શખ્સની પોલીસે ધરપકડ કરી. થોડા દિવસ પહેલા ગુરુ દત્તાત્રેય શિખર પર ચોક્કસ સમુદાય દ્વારા શિખર પર નારા બોલાવી અને તોડફોડ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સનાતન ધર્મના સંમેલનો મળ્યા હતા, જેને લઈ દત્તાત્રેયના મહંતને બદનામ કરવા ફેક આઈડી બનાવવામાં આવી હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરતા હાલ અત્યારે જયગીરી મનોજ ગીરી પ્રેમગીરી જમ્મુ કાશ્મીર ખાતે 2023માં દીક્ષા લીધી હોય તેવું સામે આવ્યું છે. પરંતુ તેના આધાર કાર્ડ અને સરકારી કાગળોમાં તેનું નામ અરવિંદ હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એમણે જમ્મુ કાશ્મીરમાંથી એક મનોજગીરી પ્રેમગીરી, જેનું હાલ ઉપનામ છે જયગીરી ગુરુ મનોજગીરી પ્રેમગીરી, આવી નામની વ્યક્તિએ થોડા સમય પહેલા આ ફેક આઈડી બનાવેલું. એમાં એમણે પ્રાથમિક રીતે પોતે આ જે દત્તાત્રેયની ઘટના બની એના સંદર્ભમાં એમને લાગી આવતા આમના વિરુદ્ધમાં આવી એક ફેક આઈડી બનાવી અને એમને નુકસાન કરવાની કોશિશ કરેલી હતી. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ઓનલાઈન ઠગાઈ કરનારની પોલીસે હાલ અત્યારે ધરપકડ કરી છે. ઓનલાઈન ઠગાઈ કરનાર હાલ અત્યારે પોલીસ સકંજામાં છે. ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરી હતી. વડોદરા સાયબર ક્રાઇમના હાથે ઠગ ટોળકીના 5 સાગરીતો ઝડપાયા છે. અમદાવાદ અને દિલ્હીથી 5 ઠગોની ધરપકડ કરવામાં આવી. આ આરોપીઓ દ્વારા વોટ્સએપ અને ટેલિગ્રામ પર ટાસ્ક આપવામાં આવતા હતા. વડોદરાના વ્યક્તિ સાથે થયેલી ₹10 લાખની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીની ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમ સેલે કાર્યવાહી કરી છે. આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી માત્ર 3 દિવસમાં જ 1.84 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે. તો ઠગ ટોળકીના 5 સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના વડોદરાની કે જ્યાં ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતી હતી. ટેલિગ્રામ મારફતે લોકોને ટાસ્ક આપવામાં આવતો હતો અને ત્યાં ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી. પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ આચરવામાં આવતી હતી અને ઠગ ટોળકીના 5 સાગરીતોને ઝડપી પડાયા છે.
જામનગરમાં જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતો યુવક ઝડપાયો છે. જોખમી રીતે બાઇક સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયોને આધારે જામનગર પંચકોશી બી પોલીસના સ્ટાફે સ્ટન્ટ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. યુવક જોખમી રીતે સ્ટન્ટ કરતો હતો. સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો તે 31મી રાતનો અને હાપા રોડ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. બાઇક પર સ્ટન્ટબાજ યુવક રવિ જૈન, તે મૂળ યુપીનો રહેવાસી છે, તે આ પ્રકારે સ્ટન્ટ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં યુવક બાઇક પર આરામ ફરમાવતો હોય તે પણ દ્રશ્યો સામે આવ્યા હતા. અને સમાચારમાં આગળ વાત દીકરીઓના દુશ્મનની. સમાજને શરમમાં મૂકે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો. દીકરીઓની સુરક્ષા પર અનેક સવાલ ઉઠ્યા છે. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ. છેડતીના ડરથી 7 જેટલી દીકરીઓ કૂદી પડતા ઈજા પહોંચી છે. 2 દીકરીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ છે. જીપ ઊભી રાખવા આજીજી પણ કરી હતી, પરંતુ ડ્રાઈવરે જીપ ન ઊભી રાખી. સંખેડા પોલીસ વાલીની ફરિયાદ લઈ અને કાર્યવાહી કરી છે. ખાનગી જીપમાં છેડતીનો આરોપ છે અને જેમાં 2 લોકોના નામ સામે આવ્યા. છેડતી કરનાર એક આરોપીની અટકાયત પણ કરાઈ છે. શાળામાં અભ્યાસ કર્યા બાદ ઘરે પરત ફરી રહી હતી આ દીકરીઓ. વિદ્યાર્થીનીઓ ખાનગી વાહન પાછળ બેઠી હતી. વાલીઓએ કહ્યું કે બસ નથી આવતી તે જલ્દી મૂકો, કારણ કે ખાનગી વાહનોમાં આવી રીતે અવરજવર કરવામાં આવે છે અને દીકરીઓની છેડતી પણ થાય છે. ઇજાગ્રસ્ત દીકરીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિદ્યાર્થીનીઓ કૂદી ગઈ અને ત્યાર પછી અકસ્માત પણ સર્જાયો હતો. મળતી જાણકારી પ્રમાણે પિકઅપ વાનમાં આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત 3 અને પાછળ અન્ય 2 લોકો બેઠા હતા. વિદ્યાર્થીનીઓ બેસી ગયા બાદ ડ્રાઈવરે પૂરપાટ ઝડપે તે ગાડી ચલાવી. જે બાદ ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેઠેલા 2 વ્યક્તિઓએ પાછળની સાઈડ પર આવી અને આમ પાછળ કુલ 4 શખ્સો ભેગા મળી અને આ વિદ્યાર્થીનીઓના શરીરના ભાગે અડપલા પણ કર્યા હતા. ચાલુ ગાડીમાં જ છેડતી થતા વિદ્યાર્થીનીઓ ડરી ગઈ. અનેકવાર તેમણે ડ્રાઈવરને વાહન રોકવા માટે આજીજી કરી. તેમણે વાત માની નહીં અને સ્પીડમાં જ તે વાહન હંકારતો રહ્યો. ત્યારે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું હવે વાહનોમાં બેસતા પણ ડરવાનું, કારણ કે દીકરીઓના દુશ્મન આ પ્રકારના ડ્રાઈવર બની રહ્યા છે. અંતરિયાળ વિસ્તારમાં દીકરીના દુશ્મન કોણ? સૌથી મોટો સવાલ, કારણ કે સ્કૂલેથી પરત ફરતી વખતે દીકરીઓની છેડતીની ઘટના સામે આવી છે. અનેક સવાલ ઉઠી રહ્યા છે. દીકરીઓએ ડ્રાઈવરને આજીજી પણ કરી, પરંતુ તે ડ્રાઈવર ન માન્યો. તો જાહેરમાં જ દીકરીઓના હાથ પકડવાની હિંમત કોણે કરી? સૌથી મોટો સવાલ છે, કારણ કે વિદ્યાર્થીનીઓ જે હતી તે સુરક્ષિત નહોતી એક ગાડીમાં અને તેને લઈ તે નીચે કૂદી ગઈ. અકસ્માત સર્જાયો. તો આરોપીઓને કાયદાના પાઠ ક્યારે ભણાવવામાં આવશે તે પણ એક સૌથી મોટો હાલ અત્યારે એ સવાલ છે. આ સમગ્ર ઘટના શું છે અને કઈ રીતે આ ઘટના બની? આખી ઘટના આપણે ગ્રાફિક્સ માધ્યમથી સમજીએ તો શાળાએ જવા માટે વિદ્યાર્થીનીઓ કરે છે અપડાઉન. ત્યારબાદ બસ ઓછી હોવાથી ખાનગી વાહનોમાં વિદ્યાર્થીનીઓ અપડાઉન કરવા મજબૂર હતી. જેમાં વહેલા પહોંચી શકાય તે વાહનોમાં દીકરીઓ અવરજવર કરે છે, કારણ કે સરકારી વાહન નથી, ખાનગી વાહનમાં જવું પડે છે. શાળાએથી છૂટ્યા બાદ દીકરીઓ ઘરે જવા નીકળી હતી. ઘરે જવા ખાનગી જીપનો દીકરીઓએ સહારો લીધો હતો. આ સમગ્ર ઘટના કે શાળાએ જઈ રહી હતી, ઘરે પરત ફરતી વખતે તેઓએ ખાનગી વાહનનો સહારો લીધો અને તેઓ હંમેશા તેવી વાહનોનો ઉપયોગ કરે છે કે જે જલ્દી પહોંચી શકાય. વિદ્યાર્થીનીઓ ખાનગી જીપમાં પાછળની સાઈડ બેઠી હતી. આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત 3 લોકો બેઠા હતા. જીપમાં પાછળ અન્ય 2 લોકો પણ બેઠા હતા. એટલે કે જે દીકરીઓ જીપમાં બેઠી હતી તેમાં આગળ કેબિનમાં ડ્રાઈવર સહિત અન્ય 3 લોકો હતા અને જીપમાં પાછળના ભાગે અન્ય 2 લોકો બેઠા હતા. વિદ્યાર્થીનીઓ બેસી ગઈ પછી ડ્રાઈવરે તે જે ગાડી હતી તેની સ્પીડ વધારી છે. ચાલુ ગાડીમાં જ વિદ્યાર્થીનીઓની છેડતી શરૂ કરી દેવામાં આવી. એટલે કે જેવી રીતે વિદ્યાર્થીનીઓ ગાડીમાં બેસી ગઈ તરત જ ડ્રાઈવરે તેની સ્પીડ વધારી દીધી અને તરત જ તેને પૂરપાટ ઝડપે ગાડી હંકારી.
4 જેટલા શખ્સોએ વિદ્યાર્થીનીઓને અડપલા કર્યા। ચાલુ જીપમાં છેડતી થતા વિદ્યાર્થીનીઓ ડરી ગઈ હતી। ડરી ગયેલી વિદ્યાર્થીનીઓએ જીપને રોકવા માટે ડ્રાઈવરને આજીજી પણ કરી હતી। છેડતીખોરોને જીપ રોકી નહીં અને દીકરીઓ ત્યાંથી કૂદી ગઈ। ડરી અને દીકરીઓ ચાલુ જીપે કૂદી ગઈ હતી। ઈજાગ્રસ્ત દીકરીઓને હોસ્પિટલ પણ ખસેડવામાં આવી છે। તો દીકરીઓ કૂદી ગઈ અને પછી અકસ્માત પણ સર્જાયો હતો। છેડતીખોરો નશામાં હોવાનો પણ સરપંચનો આરોપ છે। સરપંચે કહ્યું કે ગાડીમાંથી મળ્યો છે દારૂ અને બિયરનો જથ્થો। ઘટના બાદ દીકરીઓની સુરક્ષા પર અનેક સવાલ ઉઠ્યા છે। પોલીસે તપાસમાં અન્ય 2 આરોપીઓના નામ પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનામાં 2 આરોપીઓના નામ પણ સામે આવ્યા છે। તો હાલ અત્યારે સમાચારમાં સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। બધું જોયું છે જાણ્યું। કામદારોએ નવતર વિરોધ નોંધાવ્યો। સલાયા નગરપાલિકાના સફાઈ કામદારોએ એકત્ર થઈ રસ્તે ઉતરી વિરોધ નોંધાવ્યો। રસ્તા પર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। ગામની શેરીમાં નીકળી થાળીઓ વગાડી તંત્રની ભૂલ પ્રજા સુધી પહોંચી સત્તાધીશોની આબરૂના ધજાગરા કર્યા। આ વિરોધમાં મહિલાઓએ પણ સાજ્યા લઈ અનોખો વિરોધ નોંધાવ્યો। પગાર નહીં તો કામ નહીંના સૂત્રોચ્ચાર કર્યા। વહેલી તકે પગાર ચૂકવવાની માંગ કરી છે। રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોને કપાસનું વાવેતર કરવું મોંઘું પડ્યું છે। કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનો પાક તૈયાર થઈ ગયો છે, છતાંય લણી નથી રહ્યા। મોટાભાગના પાકમાં ઈયળે એટેક કરી દીધો છે, તો ખેડૂતોને સારા ભાવ મળવાની આશા ઠગારી નીવડી છે। ધોરાજી પંથકમાં કપાસનું બમ્પર ઉત્પાદન તો થયું છે, પણ યાર્ડમાં મણ કપાસના 1100 થી 1300 રૂપિયા સુધી જ ભાવ મળતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે। જ્યારે 1600 થી 1800 રૂપિયા મણ દીઠ કપાસનો ભાવ મળે તો જ પરવડે તેમ છે। ખેડૂતોએ હજારો રૂપિયા એક વીઘે ખર્ચ કરેલ હોય પણ હાલ ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સાથે સાથે ખેતરોમાં ઉભેલા પાકમાં ઈયળનો ઉપદ્રવ બેફામ વધી જતા ખેડૂતોના પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી છે। રાજ્યમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે। મોટાભાગના શહેરોમાં ઠંડી બોકાસો બોલાવી રહી છે। ગાત્રો થીજાવતી ઠંડીના કારણે લોકો છૂટવાઈ ગયા છે। દિવસભર પણ કાતિલ પવનોના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં જ ઢંકાયેલા રહે છે। ત્યારે રાજ્યમાં નલિયા 8.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બની ગયું છે। જે બાદ 11 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો। ભુજ, ગાંધીનગર, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન, કેશોદ અને અમરેલીમાં પણ 13 ડિગ્રી ઠંડી, ડીસામાં 14 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું। બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો ચાલુ રહેશે। હજુ 5 દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે। આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું। વધુ તાપમાન નોંધાવાને કારણે ઠંડી વધુ પડી નથી। આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ઠંડી ઓછી પડી। તો મહેસાણા સહિત રાજ્યભરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું। ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો। વાહન ચાલકોને ભારે હાલાકી પડી તો ધુમ્મસને લઈ રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ। ફરી એકવાર ગીરના જંગલમાં બાળ સિંહ મસ્તી કરતા કેમેરામાં કેદ થઈ ગયા। ગીરના જંગલનો વધુ એક અદ્ભુત વિડીયો સામે આવ્યો। આ વિડીયોમાં 2 સિંહ બાળ પોતાની અલગારી મસ્તીમાં મગ્ન જોવા મળે છે। આવા દ્રશ્યો જંગલમાં ભાગ્યે જ જોવા મળતા હોય છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં બાળ રાજા પોતાની મોજમાં ઝાડ પર ચડતા ઉતરતા જોવા મળે છે। બંને સિંહ બાળની આ મસ્તી કેમેરામાં કેદ થઈ। સિંહ પ્રેમીઓમાં આ વિડીયો આકર્ષણનું કેન્દ્ર બન્યો। આ વિડીયો જોઈને તમે પણ ખુશ થઈ જશો। પશુ પ્રેમીઓ માટે આ વિડીયો મન મોહી લેનારો છે। છોટાઉદેપુરમાં ફરી એકવાર વિકાસ ધક્કે ચડ્યો છે। ગામડે ગામડે રોડ બનાવ્યાના દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે આ દ્રશ્યો। છોટાઉદેપુરના કેવડી ગામે હજુ વિકાસ પહોંચ્યો નથી તેનો આ પુરાવો છે। છોટાઉદેપુરમાં કેવડી ગામમાં રોડ તો છે નહીં, ત્યારે અહીં કોઈ બીમાર પડે તો માંડ એમ્બ્યુલન્સ તો પહોંચે છે, પરંતુ ગામમાંથી બહાર નીકળવા માટે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને નાકે દમ આવી જાય છે। બીમાર રસ્તાને કારણે એમ્બ્યુલન્સને ખેંચવી પડી। મેણ ફળિયાને જોડતા રસ્તા પર સગર્ભાને હોસ્પિટલે લઈ જવા એમ્બ્યુલન્સ પહોંચી હતી, પરંતુ ખરાબ રસ્તાને કારણે એમ્બ્યુલન્સ ઢાળ ચડી શકી નહીં, જેથી ગ્રામજનોએ ટ્રેક્ટર દ્વારા ભારે જહેમત ઉઠાવી એમ્બ્યુલન્સ ખેંચી હતી અને સગર્ભાને CHCમાં પહોંચાડવામાં આવી હતી। સદનસીબે સગર્ભા સમયસર દવાખાને પહોંચી જતા સફળ પ્રસૂતિ થઈ હતી। જો કે હાલ ટ્રેક્ટર દ્વારા ખેંચીને લઈ જવાતી એમ્બ્યુલન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઉમરગામના સંજાણમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ। આગમાં લાકડાનો જથ્થો બળીને ખાક।
ગોડાઉન બહાર પાર્ક કરેલો ટેમ્પો પણ આગની ચપેટમાં આવ્યો. ફાયર વિભાગની 2 ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. કચ્છ ભુજની નાગોર જીઆઈડીસીના ખુલ્લા પ્લોટમાં લાગી ભીષણ આગ. ઓઇલ બેરલમાં અચાનક વિકરાળ આગ લાગતા દોડધામ. ફાયર વિભાગે આગ કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. ગીર સોમનાથ જિલ્લામાં ફરી સિંહના આટાફેરાનો વિડીયો સામે આવ્યો. સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં મોડી રાત્રે સિંહો ઘૂસ્યા. 3 સિંહો ગામમાં ઘૂસતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. એક પછી એક સિંહ શિસ્તમાં ચાલતા નજરે પડ્યા. ગીરના જંગલમાં સિંહ બાળનો અદભુત વિડીયો વાયરલ થયો. 2 સિંહ બાળ ગમ્મત કરતા દેખાયા. વિડીયોમાં સિંહ બાળ ઝાડ પર ચડતા દેખાયા. જેતપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત. કેરાળી ગામ નજીક ભાદર પુલ પર દીપડાના આટાફેરાનો વિડીયો વાયરલ થયો. ભાદરના પુલ પર દીપડો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ. દીપડાને પકડવા સરપંચે વન વિભાગને જાણ કરી. સુરેન્દ્રનગરના લખતરમાં મોચી બજાર વિસ્તારમાં આખલાઓ યુદ્ધે ચડ્યા. વેપારીઓ સહિત વાહન ચાલકો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો. સ્થાનિકોએ યુદ્ધ કરતા આખલાઓની ભારે જહેમત બાદ લાકડી વડે જુદા પાડ્યા. છોટાઉદેપુરમાં કેવડી ગામમાં બિસ્માર રસ્તાને કારણે એમ્બ્યુલન્સને ખેંચવી પડી. બેળ ફળિયાને જોડતા રોડ પર સગર્ભાની હોસ્પિટલે તો મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર. હાલ અત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ એક્શનમાં. ભાજપના પ્રવેશોત્સવ માટે કમિટી બનાવાઈ છે. આ કમિટી ભાજપમાં પ્રવેશ માટે કરશે કામ. પ્રદેશ ઉપાધ્યક્ષ ના અધ્યક્ષસ્થાને આ કમિટી છે. 5 નેતાઓની કમિટીની ભાજપે રચના કરી. અન્ય પક્ષમાંથી નેતાઓને ભાજપમાં લાવશે કમિટી. આ ઉપરાંત અમિત શાહની હાજરીમાં મહત્વની બેઠક પણ મળશે. જ્યારે લોકસભા ચૂંટણીમાં આયોજનની થશે ચર્ચા. કમલમને બદલે ખાનગી હોટેલમાં આ બેઠક યોજાશે. ચાલુ અઠવાડિયાના અંતમાં બેઠકનો ધમધમાટ. તો ભાજપના પ્રવેશોત્સવ માટે કમિટી બનાવવામાં આવી છે. 50-60 નેતાઓની હાજરીમાં બેઠક યોજાશે. તો અમદાવાદમાં 25-31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું હતું અને કાર્નિવલમાં કિડ્સ સિટીમાં લર્નિંગ બાય ડુઈંગ આધારિત બાળકો માટે સુંદર નગરી તૈયાર કરાઈ હતી. બાળકોને આનંદ અપાવે તેવી 2 ટનલવાળી સુંદર નગરીમાં 1800થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. કાંકરિયા કાર્નિવલમાં મલ્ટી કલર લેઝર શોનું આયોજન પણ કરાયું હતું. તો કાર્નિવલમાં ગુજરાતીઓએ આનંદ માણ્યો છે. 5 દિવસ આ કાંકરિયા કાર્નિવલનું આયોજન થતું હોય છે. 26 લાખ લોકોએ કાંકરિયા કાર્નિવલની મુલાકાત લીધી. ખાસ કરીને જે સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન છે એની અંદર સ્કૂલ બોર્ડના 1000થી વધારે બાળકોએ એનો લાભ લીધેલ છે. એ ઉપરાંત એક્સપ્રેસ અટલ એક્સપ્રેસ અને સ્મરણિમ ટ્રેનમાં થઈને ટોટલ 23,000થી વધારે મુલાકાતીઓએ ટ્રેનનો પણ આનંદ ભરપૂર આનંદ માણેલ છે. રાજકોટ ખાતે આવેલા ધોરાજીના સુપેડી ગામના મુરલી મનોહર મંદિરમાં મહંતને અયોધ્યાથી આમંત્રણ આપવામાં આવ્યું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે મહંતને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેને લઈ મહંત દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી. આ સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘનો આભાર પણ વ્યક્ત કર્યો. જે અયોધ્યાથી આમંત્રણ મળેલ છે, જે 4000 સંતોમાંથી આ મુરલી મનોહર મંદિર સુપેડી અને મહંત તરીકે મને જે આમંત્રણ મળેલ છે એ દ્વારા અયોધ્યા નગરીને પ્રણામ, વિશેષ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદને પણ પ્રણામ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.